હેલો વેલકમ માય ડિયર બચ્ચા પાર્ટી. કેમ છો? મજામાં છો ને? થોડીક તકલીફ પડતી હશે ભણવાની, તૈયારી કરવાની. કેમ? સિલેબસ ચાલવા લાગ્યો છે, રિવિઝન જોઈએ, તૈયારી કરવી પડે. છૂટકો નથી મિત્રો એના વગર, રાઈટ? તો આપણી પાસે નેક્સ્ટ હવે જે દાખલો છે 7.6 નંબર. ઓકે, so page number બોલો તો જરા. yes it is 178. શું છે ક્વેશ્ચન માં? 7.5 કે 7.6 xyz ઘટકો સાથે જેનો સ્થાન સદિશ આપો. px py pz ઘટકો સાથે વેગમાન p હોય તે કણના કોણીય વેગમાન l ના xyz અક્ષો પરના ઘટકો શોધો. કે જો કણ ફક્ત xy સમતલમાં ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર x ઘટક જ હોય છે. સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલા સ્થાન સદિશ બચ્ચા પાર્ટી. તો સ્થાન સદિશને હું r કહી દઉં તો r xi caret yj caret અને z રાઈટ. એના જેવું રેખીય વેગમાન સદિશ વાલા બચ્ચાઓ સદિશ p is equal to px I caret py j caret pz k. સમજાયું? બીજી વાત, કોણીય વેગમાન સદિશ l is equal to સદિશ r cross સદિશ p, રાઈટ? માટે સદિશ l is equal to માનાંકમાં I caret j caret k. આ r ની કિંમત મૂકો તો xyz અને p ની કિંમત મૂકો તો px py pz. આનું સાદુરૂપ આપતા તમને શીખવાડ્યું છે, યાદ છે ને? is equal to I caret. જે કોલમ અને જે રો માં I છે એને કાઢી નાખવાના, બાકીના એટલે આ રહ્યા ypz minus zpy minus j caret. આ કોલમ અને આ રો નીકળી ગયા. xpz minus zpx, રાઈટ? પ્લસ k caret બચ્ચા પાર્ટી. આ કોલમ અને આ રો કાઢી નાખવાના. xpy minus ypx. આને હું પ્લસ બનાવી, તકલીફ ના પડે આપણને. સદિશ l is equal to I caret ypz minus zpy plus j caret. ટર્મ ખાલી ઉલટાઈ જશે, બીજું કઈ નહીં થાય. તો અહીંયા આવશે zpx plus xpz plus k caret. તો એની સાથે xpy ypx. ઓવર. સમીકરણ નંબર 1. હવે મારી પાસે કોણીય વેગમાનનું સામાન્ય સૂત્ર. કોણીય વેગમાન સદિશ l is equal to lxi caret lyj caret અને બચ્ચા પાર્ટી lz k caret. આવું છે. હવે આ બંનેને સરખાવીએ તો સમીકરણ 1 અને 2 પરથી lx is equal to ypz minus zpy, ly is equal to zpx plus xpz. સોરી, માઈનસ જ આવશે અહીંયા તો, કારણ કે આ પહેલું પદ પ્લસ હતું એ માઈનસ થયું અને બીજું જે માઈનસ હતું તે પ્લસ થયું. એવી જ રીતે lz is equal to અહીંયા આવશે xpy minus ypx. કન્ડિશન આપી છે આપણે, જો કણ xy સમતલમાં ગતિ કરે તો lx is equal to ly is equal to 0. માટે સદિશ l is equal to lz k caret જ બાકી રહે અને is equal to તમારી પાસે છેલ્લું પદ આ પદ, એનો મતલબ કે xpy ypx
સમજાઈ ગઈ વાત? બસ આન્સર પૂરો, કન્ક્લુઝન પણ આવી ગયું, રાઈટ? બીજો દાખલો બચ્ચાવાડી 7.7 નંબર. શું કહે છે 7.7 માં? દરેકનું દળ m એટલે દળ સરખું છે, ઝડપ v હોય તેવા બે કણ એકબીજાથી d અંતરે રહેલા છે. બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, રાઈટ? દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન રહે છે. કન્સેપ્ટ બિલકુલ ક્લિયરલી તમને સમજવો પડશે. જો સૌથી પહેલા આકૃતિને સમજવાની કોશિશ કરીએ. મારી પાસે આવા બે કણ, અહીંયાનું કણ નંબર 1 p1 અને એના કણનો વેગ v1. એવું કણ અહીંયા જેનું નામ છે p2 અને એનો વેગ છે v2. વાલા બચ્ચાઓ v2 એટલે v પણ કેવા માઈનસ, v1 એટલે પણ કેવા v. તો આ દિશાની સાથેની વાત કરવાની, જ્યારે મૂલ્ય જરૂર પડે ત્યારે આપણે મૂલ્ય લઈશું. બીજી વાત, હું એનું કોણીય વેગમાન આવા કોઈક સંદર્ભ બિંદુ O થી માપી રહ્યો છું. તો બચ્ચા પાર્ટી અહીંયાથી આનો જે સ્થાન સદિશ બતાવીશ આવી રીતના, રાઈટ? એને હું નામ આપી દઈશ R2, રાઈટ? એને આની સાથે બનાવેલો જે ખૂણો છે એને હું નામ આપીશ θ2. તો આ ખૂણો પણ θ2 થઈ જશે. હવે હું આની સાથેની વાત કરું તો આની સાથે જોડતો સદિશ કે જેને મારે નામ આપવું પડશે R1. તો હવે હું આને આગળ એક્સટેન્ડ કરીશ તો આ ખૂણો θ1 થયો, તો આ ખૂણો પણ θ1 થશે, રાઈટ? લા બચ્ચા વાડી ખબર પડી આટલે સુધી? બહુ સરસ. હવે બીજી માહિતી જે મારે આની અંદર ઉમેરવાની છે તે અહીંયાથી આવી રીતના એક લાઈન ડ્રો કરીએ છીએ. આને નામ આપું છું m અને આને નામ આપું છું n. તમને ખબર છે દાખલાની રકમમાં કીધું છે પ્રમાણે આ બે વચ્ચેનું અંતર d છે, રાઈટ? બસ આટલી જે માહિતી આપણે અહીંયા બતાવી એને બહુ જ ટૂંકમાં લખવાની રહેશે. જેમ કે સમાન દળ m વાળા બે કણ સમાન ઝડપથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. રાઈટ? તેમના સ્થાન સદિશ R1 સદિશ અને R2 સદિશ છે, બરાબર? બસ હવે O બિંદુને અનુલક્ષીને તેમના કોણીય વેગમાન L1 સદિશ is equal to, શું લખીશ? તો કે R1 ક્રોસ mv પ્લસ is equal to, તો આના માટે હું L1 માટે મૂલ્ય લખું તો R1 mv sin θ1, રાઈટ? નંબર આપવો હોય તો એક નંબર. એવું જ L2 is equal to R2 ક્રોસ mv, પણ મારે આગળ લખવું પડશે માઈનસ. કેમ માઈનસ ખબર પડી તમને? ઓકે, તો is equal to L2 is equal to minus R2 mv sin θ2, સમીકરણ નંબર 2, રાઈટ? બીજી વાત, હવે મને જોઈએ છે પરિણામી કોણીય વેગમાન. પરિણામી કોણીય વેગમાન વાલા બચ્ચાઓ L is equal to લખવું પડે L1 plus L2, રાઈટ? હવે જો હું મૂલ્ય લખીશ તો પણ સેમ જ સિસ્ટમ થશે. મૂલ્યના સંદર્ભમાં L is equal to L1 plus L2 મૂલ્ય લખી નાખ્યું. માટે L is equal to L1 અને L2, તો આવું લખાય R1 mv sin θ1 minus R2 mv sin θ2.
માટે L ઇઝ ઇક્વલ ટુ આમાંથી mv અને આમાંથી mv કોમન લઈ લો તો અહીંયા થશે r1 sin θ1 માઈનસ r2 sin θ2 અને એની સાથે mv સમીકરણ નંબર 3. જો આકૃતિ જ ઇમ્પોર્ટન્ટ છે, જો આકૃતિ ના દોરી તો તમારું કામ આગળ ચાલવાનું નથી. હવે પાછો લખું છું, ધ્યાન રાખજો. આકૃતિ પરથી ત્રિકોણ O P2 M માટે sin θ2 બરાબર સામેની બાજુ એટલે કે OM ના છેદમાં આ 90 ડિગ્રીનો ખૂણો બને એટલે કર્ણ એટલે R2. તો આના ઉપરથી OM is equal to R2 sin θ2, રાઈટ? એવી જ રીતે આકૃતિ પરથી ત્રિકોણ O P1 N માટે sin θ1 તો એનો જવાબ થઈ જશે ON ના છેદમાં R1 તો ON is equal to R1 sin θ1. That's it. Clear? માટે હવે તો OM માંથી ON ને બાદ કરું તો OM minus ON is equal to R2 sin theta, sorry, ON minus, okay, ઊંધું થયું. ON minus OM is equal to R1 sin θ1 minus R2 sin θ2. પણ ખબર છે ON, O એટલે અહીં અને N, minus OM તો આ D તો લખી શકાય માટે D is equal to R1 sin θ1 minus R2 sin θ2. રાઈટ મારા બચ્ચા પાર્ટી? સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 4 ને 3 માં મૂકતા તો હવે જવાબ થઈ જશે L is equal to આની સાથે આવશે mvd. જોઈ શકો છો બધું જ અચળ છે ગતિ દરમિયાન. આ બંનેની ગતિ દરમિયાન d અચળ છે તો કે હા, દળ અચળ છે તો કે હા, અને વેગ પણ અચળ છે તો કહી શકાય ગતિ દરમિયાન mvd અચળ છે માટે L પણ અચળ. L ની દિશા કઈ મળે તો કે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધતા તે. જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધતા તે આ બેને જોડતો R અને એના ઉપરથી શોધી શકાય. તો L ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી મેળવી શકાય. જે કઈ દિશા પડે છે તો એની દિશા R અને V ના સમતલને લંબ પડે. મેળવી શકાય જે સદિશ R અને સદિશ V ના સમતલને લંબ. રાઈટ? એકદમ સરસ. નેક્સ્ટ એક્ઝામ્પલ 7.8 સ્વાધ્યાયનો જ ઓકે સરસ દાખલો છે. ઘણા બધા ટીચર્સ આ દાખલો છોડી દેતા હોય છે. આપણે તમને સરસ રીતે સમજાવવાની કોશિશ કરાવીશું અને છેલ્લે આખો દાખલો 4 થી 5 વાક્યોમાં સમજાવીશ. શબ્દો સાંભળજો બરાબર, વાક્યોમાં. રાઈટ? અગત્યની સૌથી અગત્યની બાબત અહીંયા આકૃતિ છે. જોઈએ શું કીધું. આકૃતિ 7.39 3 માં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવી સ્થિર રાખવામાં આવેલ છે. ઉર્ધ્વ દિશા સાથે દોરીઓ વડે બનાવવામાં આવેલા ખૂણા 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રી છે. આ સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર d ની ગણતરી કરો. હવે આકૃતિ આપેલી છે, that means something is given to you. કઈક વસ્તુ તમને આપેલી છે. તો સૌથી પહેલા તમારી પાસે આકૃતિની સમજૂતી. રાઈટ?
હવે અહીંયા હું એક સળિયાને બતાવી દઉં છું જે એમણે આપેલો છે. અનિયમિત આકારનો છે. અનિયમિત એટલે ક્યાંકથી ક્યાંક જાડો હશે, આમ અહીંયા ક્યાંક પાતળો પણ હોઈ શકે. આપણને એની બહુ જરૂરિયાત રહેતી નથી, રાઈટ? હવે આને અહીંયાથી જોડતી રેખા છે એક. હવે એટલા જ માપ પર અહીંયા લઈ લઈએ. આને અહીંથી જોડતી રેખા છે બીજી, રાઈટ? હવે અહીંયા બનાવેલો ખૂણો ઉપર તરફ 36.9 ડિગ્રી, 36.9 ડિગ્રી. એવો અહીંયા બનાવેલો ખૂણો 53.1 ડિગ્રી. બરાબર? આ દ્રઢ આધાર છે. આવું દોરે ને એટલે દ્રઢ આધાર, ખસી ના શકે એવો, દિવાલ જેવો દ્રઢ આધાર, રાઈટ? આટલી માહિતી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. હવે એક વાત નક્કી છે કે આ દોરી છે તો દોરીમાં ઉદ્ભવશે તણાવ બળ, જેને હું નામ આપી શકીશ T1. આ બાજુના તણાવ બળને નામ આપી શકીશ T2. હવે આના પછીનું સ્ટેપ, બીજી એક બાબત, અહીંયા તમને આ સળિયાનું વજન ક્યાંક આપેલું છે. આ આખા સળિયાની લંબાઈ છે 2 મીટર અને અહીંથી આટલું અંતર પણ તમને આપ્યું છે અને એ અંતરનું નામ દીધું છે સ્મોલ, રાઈટ? હવે જે માહિતી એક્સ્ટ્રા એડ કરવા જઈ રહ્યો છું તે સૌથી પહેલા હું આ એક ત્રિકોણ જેવી બાબત કમ્પ્લીટ કરું છું. નેચરલી છે કે આ ખૂણો 90 થાય તો આ ખૂણાનું માપ શું થાય? તો તમે તરત કહેશો સર 36.9 ને તમે 90 માંથી બાદ કરી દો, કારણ કે ત્રિકોણના 1, 2 અને 3 નો સરવાળો 90 થાય, રાઈટ? તો અહીંયા હું કરી શકું છું 90 ડિગ્રી એમાંથી 36.9 ડિગ્રી છે એટલે બાદ કરવાની. ડિગ્રી છે બંને માપ એટલે ચાલે. આને હું 89 બનાવી દઉં અને 10 અહીંયા આવે. 10 માંથી 1 જાય, 9 જાય એટલે 1 ડિગ્રી. 89 6 અને 9 એટલે 3, 8 અને 3 એટલે 5. લા તો પેલો ખૂણો આવી ગયો. કઈ વાંધો નહીં, સરસ મજાની વાત થઈ ગઈ. 53.1 ડિગ્રી આ પોઈન્ટ છે. ક્લિયર? હવે હું આનો ખૂણો બનાવું, તરત જ તમે કહી દેશો સર આ 90 થયો. જો આ છે તો આ જવાબ છે, અહીંયા છે તો આ જવાબ હોવો જ જોઈએ. બાદબાકી કરવાની બહુ જ માથાકૂટ કરવાની. ક્લિયર થઈ ગયું? આટલું બે ખૂણા મળી ગયા. તમને એમ થાય સર આવું કરવાની જરૂર શું પડી? બસ એ જ અગત્યનું. આવો પ્રશ્ન થાય ને એ જ અગત્યનો છે કે આવું કરવાની જરૂર કેમ પડી, રાઈટ? તો બચ્ચાઓ જરૂર એટલા માટે પડી કે આ જે સદિશ છે એની પાસેનો ખૂણો થઈ ગયો, આ જે સદિશની સાથેનો આ ખૂણો થઈ ગયો, એ મળે તો આપણા બે ઘટકો દર્શાવવાની રીત સહેલી થઈ જાય, રાઈટ? ઘટકો કેવી રીતે દર્શાવવાના તો એ પણ તમને સમજાવી દઉં. જો મારી પાસે આ સદિશ r છે, એનો ખૂણો થીટા છે, તો આ r નો આ દિશાનો ઘટક એટલે ખૂણાની પાસેની બાજુ થઈ તો હું r sin θ લખીશ. એવી જ રીતે આ સામેની બાજુ છે પણ મારે અહીંયા નથી લખવું એટલે હું અહીંયા લખું તો આને કહેવાય ઊંધું લખ્યું. આ ખૂણાની પાસેની બાજુ, પાસે હોય એટલે cos θ. ખૂણાની સામેની બાજુ આવે, અહીંયા નથી લખવું, અહીંયા લખવું છે એટલે મારે લખવું પડે sin. ક્લિયર? બસ સેમ વસ્તુ હું અહીંયા કરી રહ્યો છું. બરાબર કે નહીં? હવે આ T1 છે મારી પાસે, તો એના મારે બે ઘટક તમને લખીને આપવાના છે. કયા કયા ઘટક ધ્યાન રાખજો. એક આ દિશાનો ઘટક, આને હું નામ આપીશ T1 cos 53.1 ડિગ્રી, 53.1 ડિગ્રી, રાઈટ? એવો જ અહીંયાથી આ દિશાનો ઘટક જે અહીંયા મેં બતાવ્યો છે ખૂણાની સામેની બાજુ, તો હું આને નામ આપીશ T1 sin 53.1 ડિગ્રી, રાઈટ? એવું અહીંયા પણ મને જરૂર પડશે, આ ઘટકને નામ આપીશ T2 cos 36.9 ડિગ્રી, એવું હું આને નામ આપીશ T2 sin 36.9 ડિગ્રી. ક્લિયર આટલી વાત? થોડુંક નામકરણ બચ્ચા પાર્ટી આપણે કરી દઈએ. આ જે બિંદુ છે
આને નામ આપીશ a ડેશ, આને નામ આપીશ o, આને નામ આપીશ b, આને નામ આપીશ b ડેશ, અને આને નામ આપીશ o ડેશ. અહીંયાનું આ જે બિંદુ છે એને હું નામ આપી રહ્યો છું a. રાઈટ, એ નામ આપ્યું છે. બસ હવે જે અહીંયા વધારાનું મેં લખ્યું છે ને હું કાઢી નાખું. થોડુંક નાનું સરખું વર્ણન આપણે બતાવી દેવાનું. શું લખીશું આ વર્ણનની અંદર? તો વર્ણનની અંદર આપણે આટલું જ લખવાનું કે આકૃતિ પરથી અહીંયા AO અથવા OA અને O'B દોરી વડે અથવા તો ડાયરેક્ટ આકૃતિ પરથી ખૂણો OAA' બરાબર 53.1 ડિગ્રી તથા ખૂણો O'B is equal to O'B is equal to 36.9 degree. Right? તો દોરીના તણાવ બળ T1 અને T2 ના ઘટકોને આકૃતિમાં દર્શાવેલ છે. રાઈટ, હવે સમજજો બરાબર, હો ધ્યાન રાખીને. હમણાં ટેક્સ્ટ બુકની જરૂર નથી એટલે આપણે એને રજા આપીએ છીએ. આપણો પ્રશ્ન આડી અંતર શોધવાનો છે, ધ્યાન રાખજો. સૌથી પહેલા સમક્ષિતિજ દિશાના, સમક્ષિતિજ એટલે x દિશા, રાઈટ, ના સંતુલન માટે ધ્યાન રાખજો. સમક્ષિતિજમાં બે બળ લાગે, એક આ તરફ એક આ તરફ. બંનેની અસર હેઠળ સંતુલન છે, તો હું લખી શકું T1 cos 53.1 degree it is equal to T2 cos 36.9 degree. સમીકરણ નંબર 1. બસ, બીજું કશું જ લખવાનું નથી. એની જેમ જ બીજું આવશે ઉર્ધ્વ દિશા y દિશાના સંતુલન માટે. y દિશામાં એક બળ, બીજું બળ અને ત્રીજું. આ બે ઉપર છે પ્લસ, આ બે જમણી બાજુએ પ્લસ. એનો મતલબ T1 sin 53.1 degree plus T2 sin 36.9 degree is equal to W. સમીકરણ નંબર 9. ક્લિયર? હવે અગત્યની વાત, રેખીય સંતુલન તો થઈ ગયું, ચાક ગતિય સંતુલન બાકી છે. તો હવે હું લખી શકું બિંદુ A ને અનુલક્ષીને ચાક ગતિય સંતુલન માટે પરિણામી ટોર્ક બરાબર 0 થાય. અહીંયા મારી પાસે પહેલા ત્રણ જ બળ હતા, T1, T2 અને W. T1 ના બે ભાગ પડ્યા, આ જો ધ્યાનમાં લીધા તો T1 નીકળી ગયો. T2 ના બે ભાગ પડ્યા એટલે T2 નીકળી ગયો. તો ટોટલ 5 બળ થયા. T1 cos, T1 sin, T2 sin, T2 cos અને W. આ પાંચમાંથી આ A ને અનુલક્ષીને ટોર્કમાં કેટલા બળ લેવાના, કેટલા ટોર્ક લેવાના? તો વાક્ય બરાબર ધ્યાનથી સાંભળજો. જે બળની કાર્યરેખા એમાંથી પસાર થાય એને કાઢી નાખવાના. ફરીથી એકવાર, જે બળની કાર્યરેખા એટલે બળની લાઈનને લંબાવવાની બે બાજુ, અને જો એમાંથી પસાર થાય રિમૂવ કરી દેવાનું. સૌથી પહેલા સ્ટાર્ટ કરું T1 cos થી.
એમાંથી પસાર થઈ ગયો રિમૂવ. T1 sin એમાંથી પસાર થઈ ગયો રિમૂવ. T2 sin નથી થતું જોઈએ. અને ગણીશું. T2 cos યસ સર પસાર થઈ ગયો રિમૂવ. W નથી થતું રાખવાનું. 5 માંથી 3 નીકળી ગયા 2 રાખ્યા. આવું કોઈ નહીં સમજાવે, માત્ર તમારા વાલા દિવ્ય સરજ સમજાવશે. તો હવે ટોર્ક માટે હું લખી શકીશ, ધ્યાન રાખજો, T2 sin 36.9 ડિગ્રી અને AB. આ AB એટલે લંબ અંતર લેવું પડે ને, લંબ અંતર. કારણ કે ટોર્કની વ્યાખ્યામાં, બળ યુગ્મની વ્યાખ્યામાં કીધું છે કે બળ ગુણાકારમાં લાગ બિંદુથી, જ્યાંથી લાગે છે ત્યાં સુધીનું એનું લંબ અંતર લેવું પડે, ઉગમ બિંદુનું લંબ. બીજું બળ છે મારી પાસે W અને એનું અંતર છે D અને એનો જવાબ થાય 0. સમજો, આ બળ અને આ એનું લંબ અંતર, આ બળ નીચે અને એનું લંબ અંતર. કોને પ્લસ કોને માઈનસ લેવું એ નક્કી કરવાનું. સમઘડી દિશાનું ટોર્ક પ્લસ, વિષમઘડી દિશાનું ટોર્ક માઈનસ. હવે હું આની વાત કરીશ, ધ્યાન રાખજો. બળ ઉપર તરફ છે એટલે રાઈટ, આ સદિશ અહીંથી આમ દોરીશું આમ એટલે અહીંથી. તો વાલા બાળકો, આનું નામ છે T2 sin 36.9 ડિગ્રી અને આ ટોર્ક શોધવા માટે મારે અહીંથી આમ જવાનું. કઈ દિશા થઈ? વિષમઘડી, અને એટલા માટે જ આને આપણે નામ આપી દઈશું માઈનસ. હવે એના જેવું જ મારી પાસે W ની વાત કરું તો બચ્ચા પાર્ટી W અહીંયા છે તો કે યસ. આ સદિશ અહીંથી આમ દોરવાનો એટલે મારે અહીંથી આમ જવાનું. વાલા બચ્ચાઓ, આ થઈ ગયું મારા માટે આ. હવે જુઓ કઈ દિશામાં છે. તો તમે કહેશો સર ઘડિયાળના કાંટાની દિશામાં આવ્યું આ તો. બસ તો પછી આ શું થઈ જશે? આ અગાઉ ઉદાહરણના 2 દાખલામાં આ બાબત અને થિયરીમાં એક વખત શીખવાડી ચૂક્યો છે. બસ તો અહીંયા આ પદ થઈ જશે માઈનસ અને આ પદ થઈ જશે પ્લસ. ક્લિયર? હવે હું આમાંથી આને લઈ જઈશ જમણી બાજુ. AB ની વેલ્યુ મૂકી દઈશ મેં W. આ માઈનસ અને આ માઈનસ પ્લસ, રાઈટ? તો અહીંયાથી દૂર થઈ જશે. ના કરવા હોય તો હવે મારે જોઈએ છે T2. તો T2 is equal to WD upon 2 into sin 36.9. સમીકરણ નંબર 3. આ માઈનસ અને આ માઈનસ કેન્સલ થઈ ગયા. હવે કેવળ ગણિતના સહારે આપણે જીતવાનું છે. સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકીએ છે આ T2 ની જગ્યાએ. બરાબર ધ્યાન રાખો. સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા, રાઈટ? એટલે આ પદ મારે અહીંયા મૂકવાનું છે. તો હવે મને જવાબ શું મળશે? તો હવે મને જવાબ મળશે T1 sin 53.1 ડિગ્રી પ્લસ T2 ની જગ્યાએ WD upon 2 sin 36.9 ડિગ્રી into sin 36.9 ડિગ્રી is equal to W. આ sin વાળું પદ અને sin વાળું પદ સમાન છે, કેન્સલ થઈ. WD/2 ને હું લઈ જઈશ જમણી બાજુ. તો હવે મને જવાબ મળશે T1 sin 53.1 ડિગ્રી is equal to W minus WD/2. W કોમન થઈ શકે એમ છે તો આના જવાબમાં W કોમન 1 minus D. હવે મને T1 જોઈએ છે તો T1 is equal to આના છેદમાં જશે તો W 1 minus D/2 whole divide by sin 53.1 ડિગ્રી. સમીકરણ નંબર 4. વાલા બચ્ચાઓ, આ T2 મળી ગયા તમને, રાઈટ? અને આ મળ્યા T. સમજતા રહેજો, કામ કરતા રહેજો, રાઈટ? હવે શું કરવાનું મારે?
તો કે આ T1 અને T2 ની અંદર W આવે છે એ જો નીકળી જાય તો D મળે, પણ એના માટે મારે સમીકરણ નંબર 1 નો યુઝ કરવો પડશે. તો શું લખીએ છીએ ધ્યાન રાખજો. સમીકરણ 3 અને 4 ને સમીકરણ 1 માં મૂકતા. રાઈટ? તો હવે મારી પાસે આ 1 નંબરના સમીકરણની અંદર T1 ની વેલ્યુ મૂકવાની. બરાબર ધ્યાન રાખો. T1 ની જગ્યાએ આ કિંમત. તો સૌથી પહેલા W into 1 minus d/2 divided by sin 53.1 degree એની સાથે cos 53.1 degree that is equal to T2 આ વેલ્યુ મૂકીશ એટલે આવશે WD divided by 2 sin 36.9 degree અને એની સાથે આવશે cos 36.9 degree. ક્લિયર થઈ ગયું? બહુ સરસ. W ડાબી અને જમણી બાજુથી કેન્સલ થઈ જશે. 1 minus d/2 આ પદને લઈ જાઉં છું છેદમાં એટલે sin 53.1 degree divided by cos 53.1 degree. It is equal to આમાં રહેશે d, આમાં પણ cos ને નીચે લઈ જાઉં છું 2 sin 36.9 degree divided by cos 36.9. હવે મારી પાસે આની જગ્યાએ tan લખી શકાય તો અહીંયા આવશે 1 minus d/2 upon tan 53.1 degree. It is equal to d divided by 2 tan 36.9. આ બેની વેલ્યુ તમને શોધવી પડે. ક્યાંથી? tan ના ટેબલ પરથી. આવડે? તમારા જ દિવ્યેશ સરે તમને શીખવાડ્યું છે એટલે આવડવું જ જોઈએ. સો સૌથી પહેલા મારી પાસે tan 53.1 ડિગ્રી અને એવું જ tan 36.9 ડિગ્રી. જો આ મળી જાય તો તમારો જવાબ સહેલો થઈ જાય. રાઈટ? તો હું તમને કિંમત આપી દઉં. tan 53.1 1.3319 અને 0.7508. રાઈટ? બસ બે કિંમત મૂકી દઈએ. તો મારા વાલા ભૂલકાઓ 1 minus d/2 divided by 1.3319. It is equal to d divided by 0.7508. બોલો ખ્યાલ આવ્યો? પડી ખબર? બસ. તો હવે મારી પાસે આ જે શોધવાનું છે એમાં આને લઈ જઈશ આ બાજુ. બે લખવાના રહી ગયા હા હજી into 2. રાઈટ? આને લઈ જઈશ આ તરફ. તો હવે આવશે 1 minus d/2 is equal to d into 1.3319 divided by 0.7508 into 2 is equal to. તો આનો ભાગાકાર થઈને લગભગ તમને જે જવાબ મળશે તે 0.887d આવું થઈ જશે. રાઈટ? માટે 1 minus ની જગ્યાએ 1 is equal to આને લઈ જઈશ જમણી બાજુ પણ આવું લખી દઉં કે d/2 is equal to 0.5d. તો અહીંયા આવશે 0.5d plus 0.887d. આ બંનેનો સરવાળો કરીશું તો એની વેલ્યુ થઈ જશે 1.887d. વાલા બચ્ચા મને d શોધવો છે તો માટે d is equal to 1 divided by 1.887. My dear friends, d is equal to value 0.721 meter. હવે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઉં તો d is equal to 72.1 સેન્ટીમીટર. આ બંને જવાબ બિલકુલ ક્લિયર જ છે. અંતર સરસ રીતે મળી ગયું. રાઈટ?
બસ તો આ રીતે દાખલો ગણી લેવાનો. સરસ મજા, પૂરેપૂરા 4 માર્ક્સ. કારણ નક્કી છે આ ચેપ્ટર માંથી 4 થી 5 માર્ક્સ જે તમારી પેટર્ન તમારી સ્કૂલમાં એડપ્ટ કરે એ પ્રમાણે. ધોરણ 12 માં 5 માર્ક્સ વાળી ફિઝિક્સમાં સિસ્ટમ નથી, 11 માં છે તો 5 માં પૂછે તો 5, 4 માં પૂછે તો 4, બિલકુલ એનકેચ કરવાના, રાઈટ? સો thank you so much for today's lecture. Okay, વાંચતા રહેજો, કામ કરતા